રાત્રે અહીંયા 3 થી 4 દીપડા આવી ગયા હતા. એમાં એક દીપડો એવો છે ને गजब नो से मोटा पंजादार दीपड़ो से मारने एकदम साफ दिखाई दे। ये वाला है ना, वो आगे वाली माँ है, पीछे वाला बच्चा। ये बछड़ा है। दीपड़े को रहने के लिए बेस्ट जगह है भैया। वो हमें देख के भाग गए। हाचू आ मैं जीवन में पहली वखत आवू जोयुं छे। ज्यां जोवो ने डगले ने पगले आवा खूटा खोडेला અને ડગલે ને પગલે આવા કુવા। કેટલા કુવા છે અહીંયા? અહીંયા તો આપણે ગણ્યો ગણાયતું જ નથી, એટલો કૂવો છે। ગણી નો એકવી ગણીએ કોણ? રામ મિત્રો, હું ભોમિયા કાઠિયાવાડના ખૂણે ખૂણે જઈને એવો ઇતિહાસ શોધી રહ્યો છું જે ગૂગલ પાસે પણ નથી। અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ અવલિયા ઠાકર મહારાજની જગ્યામાં। તો સૌથી પહેલાં આ જગ્યા ક્યાં આવેલી છે તેનું હું તમને લોકેશન આપી દઉં। આ જગ્યા માંડવોની ધારુમાં આવેલી છે અને આ જગ્યા ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલી છે। જે આ રસ્તો તમને દેખાય ને તે રસ્તો થાનગઢ જાય છે અને જે આ રસ્તો તમને દેખાય ને તે રસ્તો ચોટીલા જાય છે। અને ચોટીલાથી તમે થાનગઢ બાજુ જશો ને તો દૂરથી તમને આ જગ્યા દેખાઈ જશે। ગઈ રાત્રે અહીંયા 3 થી 4 દીપડા આવી ગયા હતા। મેં એમનો વિડીયો રાત્રે ઉતાર્યો હતો જગ્યા ઉપરથી જ તે, પરંતુ વ્યવસ્થિત નહોતો આવ્યો। देखिए वो कहाँ से कहाँ चला जाता है पता ही नहीं चलता ना। ये आ रहा है ये चल के आ रहा है। वो भागता नहीं है, वो धीरे धीरे ही चलता है। उसका बच्चा है, ये बच्चा है इसका। हाँ ये पीछे वो मार ही एकदम साफ दिखाई दे। ये वाला है ना, वो आगे वाली माँ है, पीछे वाला बच्चा। ये बछड़ा है। बछड़ा नहीं होता, बच्चा। बछड़ा तो हम गाय के बोलता है ना। ये देखिए ये किधर आ रहा है। ये दोनों, एक है और एक है, ये दोनों રાત્રે દીપડા ક્યાંથી આવ્યા હતા તે હું તમને બતાવું। કારણ કે મેં રાત્રે વિડીયો ઉતાર્યો હતો પરંતુ અમે જગ્યામાં હતા એટલે મારો કેમેરો એટલો બધો સારો નથી કે વ્યવસ્થિત આવ્યો હતો। જેવો તેવો વિડીયો આવ્યો હતો એ હું તમને જો ક્લિપ છે નાખીશ તમને દેખાય તો। अरे यार वो कहाँ जाता है वो देखना है। अंदर आ रही है ना, हाँ आ रही है। अरे क्लियर दिख रहा है आज तो। चुप गई नीचे चुप गई। परंतु ક્યાંથી આવ્યા હતા તે હું તમને બતાવું। જુઓ આ જે નેરું છે ને ત્યાંથી આવ્યા હતા। એક નહોતા 3 હતા। કેટલા જુઓ તમને પગલા નિશાન એના દેખાતા હશે। અને રાત્રે ઘડીક લેપે થઈ ગઈ હતી કારણ કે હાવ જગ્યામાં જ અંદર જ આવી જાય છે। જુઓ તમને ડગલા બતાવું જુઓ। અને ક્યાંથી અંદર આવે છે એ પણ બતાવું। સીંડું છે ને ત્યાંથી અંદર આવી જાય છે જો। અને એમાં એક દીપડો એવો છે ને ગજબનો છે, મોટો પંજાદાર દીપડો છે। કેવો પંજાદાર, કારણ કે એની પાસે એમ જોઈ ગયા ને તો અમારા સક્કા છૂટી ગયા હતા। નકર દીપડા નાના હોય પણ આ એક હાવજ બરોબર ને એક વાઘ બરોબર એક દીપડો છે ની છે જો। આ પગલા એના છે જો। હાલો હું તમને ક્યાંથી આવ્યો એ બતાવું। જો અહીંયા છે પરંતુ અહીંથી હું હાલી નહીં શકું, મારે અહીંથી થોડુંક પાછું જવું પડશે। જો રિટર્ન એ પણ પાછા અહીંથી જ જાય જુઓ છે જો। આ રિટર્ન જવાના છે અને આ ડગલા છે તે પહેલાં અંદર આવ્યા હતા અને ત્યાર પછી આ ડગલા બહાર જાય છે। હું તમને એમના ડગલા આશ્રમમાં પણ બતાવું। કાલ રાત્રે એ આશ્રમમાં પણ આવી ગયા હતા। જુઓ મિત્રો આ છે અવલિયા ઠાકર મહારાજનો આશ્રમ અને કાલ રાત્રે એ અહીંયા પણ આવી ગયા હતા। જો એમના ડગલા બતાવું। જુઓ દેખાય સરખું? જો અહીંયા રહ્યો ક્યાં છે? હા જો અહીંયા એક, હા એક અહીંયા। તો ભાઈ આ માંડવોની ધારુમાં ક્યાંથી કયો દીપડો આવી કોઈ ન ખબર હોય। જો જાણતા નિશાન છે એમના છે ને। જે આ પંજાદાર છે ને એ જ બધાનું લોહી પીવે છે તરફ। અને આ છે આશ્રમ અવલિયા ઠાકર મહારાજ।
બધી ગાયોને ધોઈ અને પછી બધી ગાયોને બહાર કાઢી અને નીર નાખી દીધી છે. બધી ગાયોને નિરણ નાખી દીધું છે. અને આ મિત્રો છે ગૌશાળા. અને દિવસ દરમિયાન આ બધી ગાયોને આ મેદાનમાં જ રાખવી છે. અને અહીંયા જ તમે દીપડા રાતે જોયા છે. અને રાત્રે આ બધી ગાયોને આમાં બંધ કરી દઈએ છીએ, જેમના કારણે આપણી ગાયોને કે કોઈ પણ વાછરડાને નુકસાન ન કરે. ये पुराना है, अभी नया है. दूर से ऐसा लगा कि ये जगह किसी आश्रम होगा. या पानी है इसमें, क्या है? कुआं है, पुराने जमाने का होगा. हाँ, पानी इससे पीते ही देखिए. दीपड़े को रहने के लिए बेस्ट जगह है भैया. याद नहीं. हमारे यहाँ इसको राफड़ा बोलते हैं. राफड़ा बोलते हैं इसको यहाँ. जगह बढ़िया है, एक नंबर जगह है. नदी तो देखने होगी ना, पानी प्यास लगी है. नदी तो मिल गई, पानी तो मेरे को पीना ही पड़ेगा इसका. ये वाला पानी भी अच्छा है, साफ पानी. चलिए चलते हैं. ये नदी के रास्ते ही जाते हैं ना आगे आगे. ये नदी के रास्ते ही जाते हैं आगे आगे. नदी कहाँ जाती है देखते हैं हम. वो हमें देख के भाग गए. ये हमें देख के भाग गई. इधर आ जाइए, एक और कुआं मिला है. एक नहीं है, कितने सारे. जहां पर ये लाठी लगी हुई है ना, ये लाठी लगी हुई है ना, वहां पर कुएं है. आ जाइए, इधर दिखाते हो आपको. કેટલા કુવા છે અહીંયા? અહીંયા તો આપણે ગણાતું જ નથી, એટલો કૂવો છે. ગણી નો એકવી. ગણીએ કોણ. કેટલા કુવા દેખાણા એ જ નક્કી નહીં. મને એમ થયું 10-12 કુવા છે, પણ મેં જોયા ને ત્યાં આકડા ડગલે ને ડગલે હવે કુવા દેખાય મને. આમથી નામ જોવું એટલે બધી રીતે આમથી નામ નાખો. હો રે હો. આ જો આ બધે કુવા છે. उसके ऐसे ही कुएं पे गिर गया था ना, कोई निकाल देता मर गया था मुझे. लाइफ में पहली बार ये चीज देखी है मैंने. સાચું આ મેં જીવનમાં પહેલી વખત આવું જોયું છે. જ્યાં જુઓ ને ડગલે ને પગલે આવા ખૂટા ખોડેલા અને ડગલે ને પગલે આવા કુવા. સબસ્ક્રાઇબ યુબી ચૌહાણ વ્લોગ્સ. સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.